તમે જાણો છો કે થોડા સમય પહેલાં રાજ્ય પોલીસ દ્વારા કેટલાક ઇન્સ્પેક્ટરોના નવા નિયુક્તિ પણ થયું છે. આના પરિપ્રેક્ષમાં આપણા આંતરિક બદલીઓ પણ થઈ ગઈ છે. એટલા માટે આજે તમામ થાણા અમલદારો, પોલીસ ઇન્સ્પેક્ટર સંવર્ગના અધિકારીઓ, એસીપી, ડીસીપી, એડિશનલ સીપી, જોઈન્ટ સીપીઓ માટે 2 કલાકની એક બ્રીફિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં ઇલેક્શનની પ્રક્રિયા, જોડાયેલ સ્ટેક હોલ્ડરો અને આ સમગ્ર પ્રોસેસમાં એક ન્યાયિક મુક્ત વાતાવરણમાં, શાંતિપૂર્ણ માહોલમાં ઇલેક્શન સંપન્ન કરવા માટે પોલીસની ભૂમિકા, જવાબદારીઓ અંગે આપણે સેન્સિટાઇઝ કરી છે અને તે અંગેની વિગતવારની એક્શન પ્લાન પણ આપણે તૈયાર કરી છે. શહેરના જે રિટર્નિંગ ઓફિસર, અસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરો અને અન્ય સ્ટેક હોલ્ડરો સાથે મળીને આ કાંઈ એક્સરસાઇઝ હાથ ધરવામાં આવી રહ્યું છે અને પોલીસ દ્વારા એક માહોલ બને તે માટે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, નોન ક્રિમિનલ્સ, પોટેન્શિયલ ડિસરપ્ટર સામે ક્રેકડાઉન, જે ગુનેગારો વિરુદ્ધમાં આપણે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહ્યું છે, જેમના વિરુદ્ધમાં સમન્સ, વોરંટ, નોન બેલેબલ વોરંટનું ઇસ્યુ થયું છે, એના બજવણી, અને જે લાયસન્સ ધારકો છે, હથિયાર રાખે છે સ્વરક્ષણ માટે, પાક રક્ષણ માટે કે અન્ય પ્રવૃત્તિઓ માટે, એવા હથિયારોના દુરુપયોગ ના થાય, કોઈ પણ રીતે ઇલેક્શનને ઇમ્પેક્ટ ના કરે તે માટે એના જમા લેવાની પ્રક્રિયા, અને સાથે સાથે સમગ્ર શહેરમાં ક્રિમિનલ એલિમેન્ટ્સ મૂવમેન્ટ ના કરી શકે અને ડિસરપ્ટ ન કરી શકે તે માટે 11 જેટલા ચેકપોસ્ટને સક્રિય બનાવીને આપણા સઘન ચેકિંગ રાજ્ય ચૂંટણી પંચના સૂચનાઓ મુજબ કરવામાં આવે તે અંગે પોલીસ આપણા ભૂમિકા, આપણા જવાબદારી નિભાવવા અંગે આખા પ્લાન ઓફ એક્શન તૈયાર કરીને અમલમાં મૂકી છે અને એક ઇમ્પેક્ટફુલ કામગીરી કરીને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય. 26માં થતા મતદાનના દિવસમાં પણ એક સરસ માહોલ બની રહે તે માટેના આપણા બંદોબસ્ત સ્કીમ પણ આપણે એના રૂપરેખા તૈયાર કરી છે અને 28 તારીખના જે મતગણતરી છે તે અંગે પણ આપણે જે કાઉન્ટિંગ સ્ટેશન્સ ઉપર પણ બંદોબસ્ત અંગેનું આખા પ્લાનિંગ થઈ રહ્યું છે.